નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે વિડીયો લેક્ચરની અંદર આપણે 12 સાયન્સની અંદર આપણે ત્રીજું ચેપ્ટર ભણતા હતા. હવે ત્રીજા ચેપ્ટરમાં આગળનો ટોપિક ભણીએ તો આગળનો ટોપિક મોસ્ટ આઈએમપી છે. નરનષ્ટ સમીકરણ સમજાવો. પરીક્ષામાં પૂછાય છે. હમણાં થોડા સમય પહેલાં પૂરક પરીક્ષા લેવાની, તો પૂરક પરીક્ષાની અંદર એ નરનષ્ટ સમીકરણ સમજાવો આ ટોપિક હતો જ. બરાબર છે. તો આઈએમપી ટોપિક છે, પૂછાય એવો છે, તમારે પાકો કરવાનો છે. બરાબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ સમીકરણ આવડશે તો જ દાખલાઓ આવડશે. જો આ સમીકરણ નહીં આવડે તો દાખલાઓ નહીં આવડે. તો જોઈએ આપણે આ ટોપિકને. તમે જુઓ, પહેલું તો એક નોર્મલી સમીકરણ લખ્યું છે. m પ્લસ n એક્યુ પ્લસ n ઇલેક્ટ્રોન ગિવ્સ મેટલ. એટલે આ જે સમીકરણ છે, આવડું આ સમીકરણ એ નોર્મલી છે. ત્યાં એમ તરીકે કોપર હોઈ શકે, ઝીંક હોઈ શકે, બરાબર, તો જુદા જુદા તત્વો હોઈ શકે. આ નોર્મલી સમીકરણ રાસાયણિક પ્રક્રિયા માટે આપણે નરનષ્ટ સમીકરણ છે એને લખવાનો પ્રયત્ન કરેલો છે. નરનષ્ટ સમીકરણ આવડું આ બોક્સ કે m પ્લસ એમ પ્લસ એનથી એમ ઇઝ ઇક્વલ ટુ E માઇનસ RT અપોન NF ln એમના છેદમાં m પ્લસ n. તો આ ઉપરના સમીકરણ ઉપરથી મેં નરનષ્ટ સમીકરણ લખેલું છે. એમાં RT વિશે તો તમે ઓળખો જ છો. R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન, N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને F એટલે ફેરાડે 96400. ln m અપોન m પ્લસ n. m એટલે આઈઆઈઓ m એની સાંદ્રતા અને m પ્લસ એટલે m પ્લસ n એટલે આની સાંદ્રતા લખી અને જે રીતે ગણતરી થતી હોય એ રીતે ગણતરી કરી આપણે આખો દાખલો ગણવાનો છે. નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ તો અહીંયા લખ્યું કે m બરાબર x સ્વીકારી લઈએ, એટલે કે એની સાંદ્રતા છે, બરાબર છે, એ આપણે x સ્વીકારી લઈએ. તો ઉપરના સૂત્રમાં જ્યાં m લખેલો છે ત્યાં 1 લખવાનો. તમે જોઈ લો, બીજું કાંઈ નથી કર્યું. ઉપરનું સૂત્ર છે જ્યાં m લખેલો છે ત્યાં આપણે 1 લીધો, 1 સ્વીકારી લીધો. એટલે તો આ સ્ટેપ છે emનું m, આ સ્ટેપ છે emનું m, આ સ્ટેપ છે emનું m, ln mના m. ખાલી m છે એની જગ્યાએ આપણે 1 લીધેલો છે. બસ આ સમીકરણ પૂરું. નીચે લખ્યું છે કે R બરાબર વાયુ અચળાંક, F બરાબર ફેરેડે 96487, T બરાબર તાપમાન, m પ્લસ એટલે m પ્લસની સાંદ્રતા. હવે આ જે સમીકરણ છે આપણે આવડું આ જે સમીકરણ છે, બરાબર છે, તો આ સમીકરણ જે હું તમને બોક્સ કરી દઉં છું, આવડું આ સમીકરણ આપણે ડેનિયલ કોસ માટે વાપરવાનું છે. આ જે સમીકરણ છે એ આપણે ડેનિયલ કોસ માટે વાપરવાનું છે. ખબર પડી તમને? આ જે સમીકરણ છે એ સમીકરણ આપણે ડેનિયલ કોસ માટે વાપરવાનું છે. તો ડેનિયલ કોસમાં Cu+2 અને Zn+2 છે. એટલે આખું સમીકરણ પહેલાં Cu માટે લખવાનું, પછી આવું જ આખું સમીકરણ છે એ મારે Zn માટે લખવાનું છે. ખાલી m છે ત્યાં મારે Cu કરવાનું છે, n છે ત્યાં 2 કરવાના, બીજું કાંઈ છે નહીં. એટલે તમે જુઓ આ સમીકરણને, ડેનિયલ કોસ માટેનું સમીકરણ, એમાં કેથોડ અને એનોડ છે. તો આપણે કેથોડ માટે સમીકરણ 1 લખશું, એનોડ માટે સમીકરણ લખશું. કેથોડ માટે કોપર, બરાબર, ડેનિયલ કોસમાં કેથોડ ધ્રુવ તરીકે કોપર હોય. જોઈ શકો છો તમે આ સમીકરણ કે જ્યાં એમ હતું ત્યાં મેં ઓનલી ફોર છે એ માત્ર ને માત્ર Cu લગાડ્યું છે. જોઈ લો, ઉપરનું સમીકરણ હતું ને એવું જ, ખાલી માત્ર જ્યાં એમ હતો ત્યાં મેં Cu લગાડેલું છે. બીજી એક વસ્તુ, જ્યાં n હતો, જ્યાં n સામાન્ય રીતે હતો ત્યાં મેં 2 લગાડેલું છે. કારણ કે Cu+2 હોવાને કારણે, બરાબર, ત્યાં 2 લગાડેલો છે. બાકી બધું સમીકરણ એમને. આની આ જ વસ્તુ તમારે જોવી હોય તો એનોડ માટેનું સમીકરણ છે એ તમે જુઓ. એમાં જે જગ્યાએ આપણે Cu કરેલું હતું, જે જગ્યાએ આપણે Cu કરેલું છે એ Cuની જગ્યાએ આપણે ખાલી ઓનલી ફોર છે એ Zn કર્યું છે. જોઈ લો, જે જગ્યાએ Cu હતું એની જગ્યાએ આપણે Zn આપ્યું છે. બાકી બધું એમને જ્યાં Cu હતું
ત્યાં આપણે ઝેડ એન આપી દીધું, બાકી બે સમીકરણ એમના. એટલે આ હું તમને કહેવા શું માગું છું, જો તમને આ સમીકરણ આવડશે ને તો આ જ સમીકરણ છે એ આપણે લખવાનું છે. અને જ્યાં એમ છે તો એમને બદલે જ્યારે તમે સીયુ માટે લખતા હોય ત્યારે તમારે સીયુ છે એ સીયુવાળું લખવાનું, જ્યારે તમે ઝેડએન માટે લખતા હોય ત્યારે તમારે ઝેડએન લખવાનું છે. હવે આપને કોસ પોટેન્શિયલનું સૂત્ર તો ખબર જ છે કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ કેથોડ માઇનસ એનોડ. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ કેથોડ માઇનસ શું લેવાનું છે? એનોડ. કેથોડ તરીકે આપણે આ લઈશું, એનોડ તરીકે આપણે આ લઈશું. એટલે એ બે સમીકરણ મેં નીચે લખેલા છે. આ ઈ સેલ છે, ઈ સેલ ને ઈ સેલ એમને કેથોડ તરીકે જે આવતું હતું એ લીધું ને એનોડ તરીકે જે આવતું હતું એ લીધું. બીજું કંઈ છે નહીં એમાં ખાસ. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ આખું સમીકરણ. જો કેથોડ તરીકે જે આવતું હતું એ આપણે કેથોડ તરીકે જે આવતું હતું એ લીધું અને એનોડ તરીકે જે આવતું હતું એ લીધું. હવે એમાંથી જે કોમન હતું એ કોમન વસ્તુ આપણે કાઢી લીધી. એટલે કે આ વસ્તુ કોમન હતી ને આ વસ્તુ કોમન હતી. તો જોઈ લઈએ, એ વસ્તુ અને આ વસ્તુ બે કોમન કાઢી લીધી અને એ બે વચ્ચે માઇનસની નિશાની હતી, એ માઇનસની નિશાની આપણે લઈ લીધી. બીજું RT2F એ કોમન કાઢી લીધું. બીજી વસ્તુ છે RT2F, એ RT2F કોમન કાઢી લીધું. હવે આટલી વસ્તુ કોમન કાઢ્યા પછી વધ્યું શું? તો વધ્યું આપણી પાસે ln. હવે આપણી પાસે વધ્યું ln 1/cu+2 અને ln 1/Zn+2 તે લઈ લીધું. બરાબર છે. બેની વચ્ચે માઇનસ હતા તો એ માઇનસ મૂકી દીધા. તો આ બેની વચ્ચે જે માઇનસ હતા એ માઇનસ છે એ એમને એ માઇનસ મૂકી દીધા. હવે આપણે જોઈએ આગળ. બરાબર, આટલી વસ્તુ થઈ ગયા પછી આપણે આગળ જોઈએ. તો આ જે લખ્યું cu/cu+2/cu, એટલે કે આ જે વસ્તુ આપણે લખી કોમન કાઢી, આ કોમન કાઢીને જે વસ્તુ આપણે લખેલી છે એ કોમન કાઢીને જે વસ્તુ લખેલી છે એ વસ્તુને આપણે ઈ સેલ કહી દીધું. કોમન કાઢી અને આપણે જે વસ્તુ લખેલી છે એ વસ્તુને આપણે અહીંયા ઈ સેલ વડે દર્શાવી દીધું. બાકી આરટી છે એ આરટીના આરટી એમને, એલએનના એલએન એમને. આ રૂલ્સ છે, માઇનસ હોય તો ભાગાકાર થાય. ઝેડએન આપણે પહેલાં ઉપર ચડાવ્યું, આ ઝેડએન છે એ ઝેડએન અને સીયુ છે એ સીયુ, કારણ કે વચ્ચે માઇનસ હતો ને એટલા માટે. તો આવી રીતનું જે કંઈ સમીકરણ છે થોડુંક ગાણિતિક સ્ટેપ આવડતા હોય તો થઈ શકે. બીજું તો આમાં એવી મર્યાદા હોય આપણી, બરાબર, કે મારી સામે બેઠા હોય તો હું તમને બધું સમજાવી શકું, પણ મારી સામે તમે લોકો નથી એટલે હું ન સમજાવી શકું. છતાં તમને સમજાય એવા એનિમેશન વિડીયો હું મોકલું જ છું, આમાં બી મોકલી દઈશ. હવે આ સમીકરણમાં ખાલી એલએન છે ને એ આપણે એલએન કાઢી અને ત્યાં લોગ લગાડવાનું છે. તો આપને ખબર જ છે, 11 સાયન્સમાં શીખી જ ગયા કે એલએન કાઢીને લોગ લગાડવું હોય તો 2.303 કરવા પડે. અને તમે જોઈ શકો છો એ એલએન કાઢીને 2.303 પછી આરની કિંમત છે એ આરની કિંમત ફિક્સ હોય. આર છે તો આરની કિંમત ફિક્સ હોય, ટી છે તો ટીની કિંમત ફિક્સ હોય, એફ છે તો એની કિંમત ફિક્સ હોય. ને આરની કિંમત લેવાની, ટીની કિંમત લેવાની 298 કેલ્વિન અને ફેરેડે અચળાંક લેવાનો અને બધાનો અને એને 2.303 વડે ગુણવાના. ભાગાકાર ગુણાકાર જે આવે એટલે બધાનો જવાબ મેં તમને અહીં આપી દીધો સીધો, 0.059/2 એટલા માટે કે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કોપરની અંદર એ 2 છે ને ઝેડએનમાં પણ 2 છે. તો બસ તો આ સમીકરણ થઈ ગયું, 0.059/2 log Zn+2 ઉપર ને cu+2 તો થઈ ગયું. હવે તમે આને ધ્યાનથી જો તો Zn+2 ઉપર એટલે એનોડ અને cu+2 નીચે એટલે કેથોડ. એટલે આ એનોડ આવશે ને છેદમાં કેથોડ આવશે. ઉપર શું આવશે? એનોડ અને છેદમાં શું આવશે? કેથોડ. તો આ પૂરું થઈ ગયું. પણ આ તો જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય ત્યારની વાત હતી.
પણ નીચેનું તમે સમીકરણ જોશો એટલે તમને ખ્યાલ પડશે કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યાં સરખી છે. તમે જોઈ શકો છો આની અંદર કે અહીંયા નિકલ છે એ 2 છે, જ્યારે સિલ્વર છે એક જ છે. તેમાં કોઈ ફેરફાર નહીં. ઉપરનું જે સમીકરણ છે ને એ જ સમીકરણ, આવડું જે સમીકરણ છે એ જ સમીકરણ લખવાનું છે આપણે. પણ ફેરફાર ખાલી માત્ર ને માત્ર એટલો કરવાનો છે કે જે આ સીયુ છે એ સીયુ ખાલી એમને કાઉન્સ વગર આપણે લખતા હતા. સીયુ છે એ આપણે કાઉન્સ વગર લખતા હતા. અહીંયા ખાલી જેની ઉપર આપણે અહીંયા જે ખાલી ઘાત ન હોય એ સંયોજન ઉપર આપણે સ્ક્વેર કરવાનો છે. જો ઉપરના સૂત્ર પ્રમાણે ઈ સેલનો ઈ સેલ એમને બરાબર છે. E0 સેલ એમને, RTNF એમને, નિકલ Ni+2 એમને. ખાલી ફેર કેટલો હતો આ તમે જુઓ, ખાલી વર્ગ આવી ગયો. He+ છે તેની ઉપર શું આવી ગયો? વર્ગ. તો આવા સમીકરણ, નરનષ્ટ સમીકરણ માટે આવી રીતે આમ કરવાનું. છેલ્લે એક સાદું સમીકરણ આપણે આપેલું છે, આવું સાદું સમીકરણ હોય તેના માટે નરનષ્ટ સમીકરણ કેમ લખાય? તો એ પણ પહેલાંની જેમ જ બધું છે, એમાં કંઈ ખાસ છે નહીં. ઈ સેલ છે તો ઈ સેલ, E0 સેલ, RTNF, LNના LN. ખાલી તમારે ઓનલી ફોર તમારે ખાલી એટલું જ કરવાનું છે. માત્ર ને માત્ર તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે જ્યાં તમે એનોડ કેથોડ લખતા હતા ત્યાં તમારે ઉપર લખવાની નિપજ અને નીચે લખવાનું પ્રક્રિયક. આ નિપજ અને પ્રક્રિયકને એ લોકો ક્યુ વડે દર્શાવે છે. એને શેના વડે દર્શાવે છે? ક્યુ. આ જે છે એમને એ લોકોએ ક્યુ વડે દર્શાવી દીધું. આ જે આખું છે, આ સી ઉપર સીની ઘાત, ડી એની ઉપર એ સ્મોલ એ અને બીની ઉપર સ્મોલ બી અને ક્યુ વડે દર્શાવી દીધું. તો બહુ સરળ હતું. હવે આપણે સ્વાધ્યાયનો કોયડો એક્ઝામ્પલ છે એ કોયડા નંબર 3.1 ભણવાનો છે. એની અંદર આપણે એક સમીકરણ આપી દીધું છે આવી રીતના. તમે જો નીચે બધાની સાંદ્રતા, આની સાંદ્રતા આપી દીધી છે. હવે આપણે કાંઈ નહીં, ઓલું જે સમીકરણ હતું આપણું નરનષ્ટ સમીકરણ એ લખી નાખવાનું. બીજું ઈ સેલ એનું મૂલ્ય પણ આપી દીધું છે. ઈ સેલ છે, E0 સેલ એનું મૂલ્ય 3.17 પણ એ પણ રકમમાં આપી દીધું છે. એટલે આપણે જે નરનષ્ટ સમીકરણ હતું એ લખી નાખ્યું. જો નરનષ્ટ સમીકરણ આખું હતું એ લખી નાખ્યું. ઈ સેલ = E માઇનસ સેલ માઇનસ RTNF. NFની જગ્યાએ મેં 2F લખ્યું કારણ કે તમે જોઈ શકો છો સમીકરણમાં મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમનો ઘાત 2 છે એટલા માટે મેં 2F લખ્યું. LN છે એ LNના LN, Mg ઉપર અને Ag+ છે એ નીચે. Ag+ છે એટલે આપણે એનો સ્ક્વેર કરવો પડે એટલે આપણે માથે જો પાછો 2 લખ્યું. હવે આપણે ઈ સેલની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ. આપણે ઈ સેલ છે, ઈ સેલની જગ્યાએ આપણે એની કિંમત મૂકી દઈએ. આપણે કિંમત શું મૂકવાની હતી? 3.17. 3.17 મૂકી દીધી. RT અને LN છે એનું લોગમાં કન્વર્ઝન કરીએ એટલે અગાઉ મેં તમને આંકડાકીય માહિતી આપી હતી કે 0.59 ને છેદમાં 2 એમને. લોગ છે એ લોગના લોગ Mg+2. તો Mg+2 જુઓ તો એમાં 0. કેટલું આવતું હતું? 130. અને ઓમાં 0.0001. તો આપણે Mg અને Ag+ છે એની કિંમત મૂકી કે 0.30 અને 0.30 છે એ 0.30 અને નીચે 0.00001. હવે એના પછી આપણે આગળ જોઈએ તો એ બધું જ, આ બધી જ વસ્તુ છે અહીંથી લઈ અને અહીંયા સુધીનો ગુણાકાર ભાગાકાર કરો એટલે 0.21 આવશે. શું આવશે? 0.21. તો આ 0.21 આવ્યા. હવે 0.21માંથી 3.17 બાદ કરો એટલે તમારો જવાબ આવે. બરાબર, નોર્મલી રીતે તમારો જવાબ કયો આવશે? તો કે ઈ સેલ = 2.96 વોલ્ટ. તો આખો દાખલો તમે જુઓ ને તો બહુ સરળ છે, એટલું બધું કંઈ ખાસ છે નહીં. આવા દાખલાઓ તો ઘાયા થઈ જવા જોઈએ. રેડી? નેક્સ્ટ હવે આપણે શું સમજવાનું છે? તો નરનષ્ટ સમીકરણ પરથી સંતુલન અચળાંકની ગણતરી કરો. આ બી ઓલા પ્રશ્નની જેમ IMP ક્વેશ્ચન જ છે. તો આ પણ IMP ક્વેશ્ચન છે, આ પણ આપણે જોવાનો છે. બરાબર છે?
તો આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, આને પણ જોવાનો જ છે આપણે. નષ્ટ સમીકરણ છે એ નષ્ટ સમીકરણ પરથી સંતુલન અચળાંક ગોતો. તો આ ડેનિયલ કોસનું એક સમીકરણ તમને આપેલું છે. આ સમીકરણ તમારે યાદ જ રાખવાનું. આ સમીકરણ હવે તમારે આવ્યા જ કરશે, બરાબર છે. તો ડેનિયલ કોસનું સમીકરણ આ તમારે યાદ જ રાખવાનું છે. આ હવે તમારે આવ્યા જ કરવાનું છે. હવે ઉપરના પ્રશ્ન પ્રમાણે નષ્ટ સમીકરણ પરથી સંતુલન અચળાંકની ગણતરી સમજાવો. તો નીચે જે સમીકરણ આપેલું છે એ ડેનિયલ કોસનું આપેલું છે. નીચે મેં થિયરી લખેલી છે. થિયરી છે એ થિયરીની અંદર આપણે એવું લખેલું છે કે જ્યારે થિયરીની અંદર આપણે તમને એવું લખી દીધું છે કે જ્યારે સામાન્ય રીતે ક્યારની વાત કરીએ છીએ તો કે જ્યારે Cu+2 અને Zn+2 આયનની સાંદ્રતામાં ફેરફાર થતો નથી ત્યારે ગેલ્વેનોમીટર શૂન્યાંક દર્શાવે છે. જે પ્રક્રિયાને સંતુલનનું સૂચવે છે તે માટેનું નષ્ટ સમીકરણ. એટલે કે ઇલેક્ટ્રોન પ્રવાહ પસાર થતો હોય ને ત્યારેની કોઈ વાત જ નથી. આપણે શરૂઆતમાં સમજાવ્યું હતું કે ગેલ્વેનિક કોષ હોય એની 3 પોઝિશન હોય. એક તો ઇલેક્ટ્રોન પસાર ન થાય, બીજો છે ઇલેક્ટ્રોન કોપરથી ઝીંક તરફ જાય, અને ત્રીજું છે ઇલેક્ટ્રોન ઝીંકથી કોપર તરફ જાય. તેમાં આપણે એક કન્ડિશન આપી હતી, ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે ઇલેક્ટ્રોન પસાર થઈ શકે નહીં, કારણ કે Cu+2 અને Zn+2 આયનની સાંદ્રતામાં ફેરફાર નથી થતો, એ તટસ્થ થઈ જાય. અને ગેલ્વેનોમીટર એટલે કે જે પ્રવાહ માપવા માટેનું સાધન ગેલ્વેનોમીટર છે એનો આંક 0 થાય. તો આ પ્રક્રિયા સંતુલિત છે એવી સાબિત થાય. તો આવા સમયે આપણે નષ્ટ સમીકરણ વાપરવાનું છે. તો જો જે નષ્ટ સમીકરણમાં બીજું કાંઈ હોતું નથી, નષ્ટ સમીકરણ લખવાનું ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ -2.303 RT 2F log Zn+2 અને Cu+2 નીચે. હવે આપને ખબર છે કે ઈ સેલ તો સંતુલિત અવસ્થાની અંદર હોવાને કારણે ઈ સેલ તો આપણે 0 લઈ લીધો. બાકીનું ઉપરનું સ્ટેપ છે એ તો એમને ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ -2.303 2F log Cu+2 ને Zn+2. નેક્સ્ટ એના પછી ઈથી આપણે આગળ જાય તો ઈ માઇનસ સેલ છે, આવડા ઈ માઇનસ સેલ, બરાબર છે. તો ઈ માઇનસ સેલ છે એ બરાબરની ઓલી બાજુ ગયો, એને આપણે બરાબર છે એને આપણે બરાબરની આ બાજુ લઈ આવ્યા. જોઈ લ્યો ઈ સેલ તો બરાબરની આ બાજુ લઈ આવ્યા. ઈ સેલ વધ્યું શું તો કે 2.303, બરાબર. વધ્યું શું તો કે વધ્યું સામાન્ય રીતે વધ્યું આવડું 2.303 RT 2F log Zn+2 નીચે Cu+2. એ જ વસ્તુ આપણે અહીંયા લખી નાખી, RT 203 2F log Zn+2 Cu+2. કોક એમ કહેશે, બરાબર, શું કહેશે કે સર આ માઇનસનું ક્યાંય ગયું, આ માઇનસ. તો ભાઈ જો E0 સેલ છે એ E0 સેલ આ બાજુ આવશે એટલે E માઇનસ આવશે. E માઇનસ અને આ માઇનસ છે એ બે માઇનસ ડિલીટ થઈ જશે, નીકળી જશે, એટલે ખાલી આવું સૂત્ર વધશે. તો આની અંદર તમે સૂત્રની અંદર તમે જોઈ શકો છો કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 2.303 2F log Zn+2 અપોન Cu+2. હવે એથી આપણે આગળ જાય કે આપણે અહીંયા કહી દીધું કે Zn+2 Cu+2 એ બેનો ગુણોત્તર Kc સંતુલન અચળાંક થશે. એટલે આપણે જે સૂત્ર છે આ Zn+2 અને Cu+2 એની જગ્યાએ આપણે શું લખી નાખવાનું, Kc. તો જો આ સૂત્ર પ્રમાણે ઈ સેલે ઈ સેલ આ જે આખો ગુણાકાર ભાંગાકાર જે કંઈ થતો તે આપણે કરી દીધું. આ લોગ છે આવડું, આ લોગ એની જગ્યાએ લોગ, ખાલી આ Zn+2 અપોન Cu+2 એની જગ્યાએ આપણે Kc લખી નાખ્યા. પછી આપણે એવી વાત કરી કે પરંતુ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ લેવો, એટલે આપણે 1.1 વોલ્ટ લઈ લીધો ઈ સેલ. બાકી બધી વસ્તુ છે એ એમની એમ જ. પછી આપણે સામાન્ય રીતે આગળ જઈએ તો આપણે ખબર જ છે કે આ 2 છે એ અહીંયા ગુણાય, બરાબર છે. તો 2 છે એ 2 આપણે અહીંયા ગુણશું અને 0.059 છે એ છેદમાં આવશે. એટલે જો 1.1 ગુણાકારમાં 2 છેદમાં 0.0259 લોગ કેસી છે એ લોગ કેસીનું કેસી એમને. હવે એના પછી આપણે આગળ જાય તો આનો ગુણાકાર ભાંગાકાર કરીએ તો આપને છે એ મૂલ્ય મળતું હતું. આનો ગુણાકાર ભાંગાકાર કરશું
એટલે એનું મૂલ્ય આપને મળ્યું, બરાબર. આનું મૂલ્ય આપને કેટલું મળ્યું? તો કે આનું મૂલ્ય આપને મળ્યું, સામાન્ય રીતે ગણતરી કરી તો 37.288. હવે આનો એન્ટીલોગ જોવાનો. એન્ટીલોગમાં રૂલ્સ કેવો હોય કે પોઈન્ટ પહેલાંનો આંકડો હોય, જે પોઈન્ટ પહેલાંનો આંકડો છે, બરાબર, એ ઘાતમાં કન્વર્ઝન થઈ જાય. આ 37 છે એ જો 10⁻37 ઘાત કન્વર્ટ થઈ ગયું. તો 37 છે એ 10⁻37 ઘાતમાં કન્વર્ટ થઈ ગયું. આપણે લોગ કોનો જોવાનો હોય? તો લોગ માત્ર ને માત્ર આપણે ઓનલી ફોર 288નો જોવાનો હોય. કોનો જોવાનો હોય? 288નો. 288નો જોયો તો એનો લોગ છે એ આપણે 2 ને સમથિંગ મળ્યો. એટલે જે પોઈન્ટ પહેલાંનો આંકડો હોય એ ઘાતમાં કન્વર્ટ થઈ જાય. પછી 288નો એન્ટીલોગ જોશો એટલે એનો જવાબ સમથિંગ એપ્રોક્સિમેટલી છે એ એપ્રોક્સિમેટલી 2 આવશે. એટલે દાખલો પૂરો 2 ગુણાકારમાં 10⁻37 ઘાત. તો આ દાખલો પૂરો એટલા માટે થયું કે મેં તમને એવું કીધું કે તમારે સામાન્ય રીતે ઈનું મૂલ્ય છે એ 1.1 લેવાનું છે, એટલે મેં 1.1 લીધું. પણ તમને રકમમાં એનું મૂલ્ય જ ન આપ્યું હોત તો સૂત્ર શું થાય? તો જો છેલ્લે લાસ્ટમાં મેં સૂત્ર બતાવેલું છે, આવી રીતનું આમ સૂત્ર થાય: ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 2.303 RT NF log KC થશે. હવે આપણે આવો એક દાખલો ગણી નાખીએ. આવડા દાખલો એકદમ સરળ છે. ઓની જેમ સમીકરણ આપેલું છે આપણે, CU AG પ્લસ CU પ્લસ 2 AG. બીજું આપણે સંતુલન અચળાંક આપેલો છે 0.46. જ્યાં 1.1 હતો ત્યાં હવે આપણે 0.46. અગાઉના થિયરી પરથી આપણે જે સમીકરણ શીખ્યા એ સમીકરણ આપણે લખેલું છે ઈ સેલવાળું. જે આપણે સમીકરણ શીખ્યા ઈ સેલ 0.059/2 log KC. હવે ઈ સેલ છે એની જગ્યાએ આપણે કેટલા મૂક્યા? તો રકમમાં આપણે આપેલું છે કે ઈ સેલ છે એ ઈ સેલની જગ્યાએ તમે 0.46 મૂકો એટલે આપણે 0.46 મૂકી દીધા. બાકી બધું તો આમનામ જ આવ્યું. લોગ કેસીનો કેસી આમનામ જ આવ્યો. હવે આપણે જોવાનું છે કે આ છેદવાળું પદ છે એ અંશમાં જાય, એટલે કે આ 2 અહીંયા આવશે અને 0.59 નીચે આવશે. તો તમે જોઈ શકો છો એવું જ અહીંયા થયું. 0.46 ગુણાકારમાં 2 છેદમાં 0.059. હવે તમે આનો ગુણાકાર ભાગાકાર કર્યો, એટલે તમે લોકોએ આનો ગુણાકાર ભાગાકાર કર્યો, આ જે વસ્તુ છે એનો ગુણાકાર ભાગાકાર કર્યો એટલે તમારો જવાબ એવો 15.6. 15.6 ની અંદર આપણે ખબર છે કે પોઈન્ટ પહેલાંનો આંકડો છે 15, એ તો 10 ડિજિટમાં વયો જશે. 6નું જોવાનું તો 6નું મૂલ્ય આવ્યું આપણે 3.92. તો આપણે કિંમત મળી ગઈ કેસીની. શું મળી ગઈ? કેસીની કિંમત. આપણે કેસીની કિંમત મળી ગઈ. આપને જે કેસીની કિંમત મળી એ નીચે આપણે બોક્સ કરીને તમને બતાવી દઈએ કે કેસીની કિંમત છે એ કેસીની કિંમત 3.92 ગુણાકારમાં 10⁻15 ઘાત છે. તો હું નર્નસ્ટ સમીકરણ અને એનો અચળાંક એ ગણતરી મેં મારી રીતે તો સમજાવી. ગાણિતિક સ્ટેપ હોય એટલે મારી થોડીક મર્યાદા હોય. આમ છતાં તમને જે કોઈ જગ્યાએ ન ખબર પડે તો ત્યાં તમે મને પૂછજો, હું તમને એનો આન્સર આપી દઈશ. એટલે અમુક ગાણિતિક સ્ટેપને કારણે મારી મર્યાદા છે એ મેં સમજાવવાનો પ્રયત્ન તો કર્યો, છતાં ન ખબર પડે તો મને પૂછજો. અને આના હજી ઓલા પહેલાં લેક્ચર છે, વિડીયો લેક્ચર, એ તમને આની પાછળ મૂકી દઈશ એટલે તમને થોડી ઘણી ખબર પડશે. તો હવે પછી નવા વિડીયો લેક્ચરની અંદર આની આગળની થિયરી ભણશું. ગિબ્સ ઉર્જા છે એ ગિબ્સ ઉર્જાનો આખો કોન્સેપ્ટ ક્લિયર કરશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. The equation which gives the relationship between electrode potential and concentration of solution is called Nernst equation. For a general electrode reaction, Mn plus aqueous plus Ne minus gives M solid. This equation is given as Emn plus by M equals to E naught Mn plus by M minus RT by NF Ln. Concentration M solid by concentration of aqueous Mn plus, or E naught Mn plus
by m minus 2.303 RT by NF log concentration m solid by concentration of aqueous Mn plus, where E Mn plus by m equals to electrode potential, R gas constant, E naught Mn plus by m standard electrode potential, T stands for temperature, N stands for number of electrons gained during electrode reaction, F stands for Faraday constant, Mn plus Aq stands for concentration of ions, Ms stands for concentration of metal. Since the concentration of solid phase is taken as unity, the Nernst equation becomes electrode potential equals to standard electrode potential minus 2.303 RT by NF log 1 by concentration of ions. For a redox reaction, M naught plus Mn plus gives Nn plus M. The electrode potentials for the two half cells are given as E Nn plus by N equals to E naught Nn plus by N minus 2.303 RT by NF log 1 by concentration of aqueous Nn plus. Electrode potential equals to standard electrode potential minus 2.303 RT by NF log 1 by concentration of ions. कॉन्सेंट्रेशन इलेक्ट्रोलाइट्स की 1 मोलर लेते हैं तो हम ई नॉट सेल कैलकुलेट करते हैं, राइट। तो ई नॉट सेल के लिए हमने एक फॉर्मूला लिया था कि ई नॉट सेल दैट इज इक्वल टू ई कैथोड माइनस ई एनोड। ओके, नाउ ओवर हियर जब भी हम एक इलेक्ट्रोकेमिकल सेल बनाते हैं तो इट इज नॉट एसेंशियल कि हम लोग जो कॉन्सेंट्रेशंस है वो 1 मोलर ही ले, राइट। ऐसा तो नहीं हो सकता, हम डिफरेंट कॉन्सेंट्रेशंस भी ले सकते हैं, हम 0.1 मोलर भी ले सकते हैं, हम 0.01 मोलर भी ले सकते हैं। तो हमारे पास एक कैथोड होता है और एक एनोड होता है, आपको पता है ऑक्सीडेशन हाफ सेल है और रिडक्शन हाफ सेल है, ये हम ऑलरेडी कर चुके हैं। सो ऑक्सीडेशन हाफ सेल में कॉन्सेंट्रेशन हम लोग ले सकते हैं कुछ भी, वी कैन टेक 0.1, वी कैन टेक 0.02, एनी काइंड ऑफ कॉन्सेंट्रेशन ऑफ द इलेक्ट्रोलाइट विच वी कैन टेक, ठीक है। उसी तरह से जब हम लोग कैथोड लेते हैं तो कैथोड में भी जो कॉन्सेंट्रेशन है वो हम कुछ भी ले सकते हैं। ओके, तो इनिशियली जब हम लोग ई नॉट सेल फाइंड कर रहे थे तो हम सिर्फ फाइंड करते हैं जबकि हम कॉन्सेंट्रेशन 1 मोलर लेते हैं, जैसे कि डैनियल सेल में हमने लिया था या गैल्वेनिक सेल में लिया था। नाउ देयर वाज अ साइंटिस्ट हुज नेम वाज नर्स्ट। नर्स्ट ने एक रिलेशनशिप दिया between the E cell and the concentration of the electrolytes. Now according to him जो E cell होता है that is going to depend upon the concentration of the electrolytes which are taken in the oxidation half cell and the reduction half cell, ठीक है। So that equation or that relation that is going to be known as the Nernst equation. So Nernst equation that gives us the relationship between E cell and the concentration of the electrolytes taken in the oxidation half cell and the reduction half cell. Now when we are going to do the Nernst equation, कोई भी अगर हम एक मेटल लेते हैं, जैसे फॉर एग्जाम्पल हमने ये मेटल ले लिया और ये इसकी ऑक्सीडेशन स्टेट है, ये ऑक्सीडेशन स्टेट कहाँ से आएगी? दिस इज गोइंग टू बी जितने भी इलेक्ट्रॉन्स वो लूज करता है उतना ही पॉजिटिव चार्ज उसके ऊपर आ जाता है, ठीक है। सो व्हेन वी सेइंग दैट Mn पॉजिटिव प्लस नंबर ऑफ इलेक्ट्रॉन्स जितने इसने लूज की है दैट इज गोइंग टू गिव अस द मेटल M सॉलिड। ओके, नाउ अगर हमको नर्स्ट इक्वेशन इसके लिए फाइंड करनी है या ई सेल इसके लिए फाइंड करना है, दैट इज गोइंग टू बी गिवन एज ई सेल इज इक्वल टू ई नॉट सेल माइनस 2.303 RT अपॉन NF
log of concentration of M in the solid state upon concentration of Mn positive in the aqueous state. ठीक है, so this is known as the first equation. क्लियर हो गया? अब यहाँ पे क्या है, एज आई जस्ट टोल्ड यू कि ये जो कॉन्सेंट्रेशन हमने मेटल की ली है दैट इज गोइंग टू बी द कॉन्सेंट्रेशन इन द सॉलिड स्टेट. जनरली इट इज सीन कि जो कॉन्सेंट्रेशन इन द सॉलिड स्टेट होती है वो चेंज नहीं होती, दैट इज गोइंग टू रिमेन सेम. सो जो कॉन्सेंट्रेशन एक किसी भी मेटल की हम सॉलिड स्टेट में लेते हैं दैट इज टेकन टू बी एज यूनिटी. Okay, as it does not change, therefore it is seen that the concentration of the metal in the solid state that will always be taken as 1, such that ये वाली जो हमारी equation है ये क्या बन जाएगी, E naught cell that is minus 2.303 RT upon NF log of 1 upon concentration of Mn positive. ठीक है, so this is going to be our Nernst equation. Now what is going to be E naught cell over here? If E naught cell is not given to you directly, then we say that E naught cell that is equal to E cathode minus E anode. So आप ये जो E naught cell है उसे कैलकुलेट कर सकते हो as E cathode minus E anode. जनरली जब भी हम लोग ई सेल कैलकुलेट करते हैं, ई सेल दैट इज कैलकुलेटेड एट रूम टेम्परेचर. ओके, सो रूम टेम्परेचर पे जब हम करेंगे तो टेम्परेचर दैट विल बी टेकन एज 25 डिग्री सेंटीग्रेड. room temperature that is equal to 298 Kelvin. The value of R over here that we are going to take as 8.314 and the value of 1 Faraday of electricity that is equal to 96500 coulombs. तो जब हम इन सब की वैल्यूज लगाते हैं तो हमारे पास E cell की वैल्यू क्या आ जाएगी, E cell is equal to E naught cell minus 2.303 into 8.314 into temperature that is 298 upon N into 96500. 1 Faraday is equal to 96500 coulomb log of 1 upon concentration of Mn positive. Is it clear? So this is what we have over here. Now when you calculate this entire thing, 2.303 into 8.314 into 298 upon 96500, इसकी जो वैल्यू आती है वो आती है 0.059, such that हमारी जो ये इक्वेशन है वो क्या बन जाएगी, that is going to be E cell is equal to E naught cell minus 0.059 upon N log of concentration of 1 upon Mn positive. ओके, अब n की वैल्यू हमने यहाँ पे क्यों नहीं ली, बिकॉज n जो है नंबर ऑफ इलेक्ट्रॉन एक्सचेंज हर एक मेटल का अलग हो सकता है. ओके, जैसे एल्यूमिनियम में वहां पे नंबर ऑफ इलेक्ट्रॉन एक्सचेंज 3 होती है, सोडियम में नंबर ऑफ इलेक्ट्रॉन एक्सचेंज 1 होती है, मैग्नीशियम में नंबर ऑफ इलेक्ट्रॉन एक्सचेंज 2 होती है. सो एज नंबर ऑफ इलेक्ट्रॉन एक्सचेंज जो है दैट इज गोइंग टू बी डिफरेंट, तो हम कोई सेट वैल्यू n की नहीं ले सकते. ओके, द वैल्यू ऑफ r दैट इज गोइंग टू बी कांस्टेंट 8.314, the value of Faraday that is going to be constant 96500 and the value of temperature because हम लोग reaction कर रहे हैं at room temperature, so that is also going to be constant. तो जो जो constant values थी वो सारी हमने इसमें ले ली और जब हम calculate करते हैं तो generally it is seen that at room temperature the Nernst equation that can be written like this. Clear? Now when we are doing the any kind of galvanic cell या we are doing any kind of electrochemical cell में आपने देखा है कि हमारे पास oxidation half cell होता है और reduction half cell होता है. In both the cases हम अलग electrolytes ले सकते हैं, isn't it? जैसे for example अगर हम लोग galvanic cell ही लें तो galvanic cell that is given as what? That is Zn plus CuSO4 to give us
ZnSO4 प्लस Cu। आयनिक इक्वेशन अगर हम इसकी लिखते हैं तो इट इज गोइंग टू बी Zn प्लस Cu2 पॉजिटिव टू गिव अस Zn2 पॉजिटिव प्लस Cu। ओके, सो व्हेनेवर हमारे पास दोनों डिफरेंट इलेक्ट्रोलाइट्स प्रेजेंट है, लेट्स से कि इसकी कॉन्सेंट्रेशन हमें नहीं पता तो हमने इसको एक्वस ले लिया, इसकी कॉन्सेंट्रेशन भी हमें नहीं पता तो हमने एक्वस ले लिया। ओके, नाउ ओवर हियर कॉन्सेंट्रेशन ऑफ जिंक, क्योंकि ये सॉलिड स्टेट में है, कॉन्सेंट्रेशन ऑफ जिंक इज गोइंग टू बी 1। इन अ सिमिलर मैनर ये भी सॉलिड स्टेट में है, कॉन्सेंट्रेशन ऑफ कॉपर इज ऑल्सो गोइंग टू बी 1। इज इट क्लियर? सो अगर ऐसे किसी भी एक सेल के लिए हमको नर्स्ट इक्वेशन लिखनी है, देन इट इज गोइंग टू बी ई सेल इज इक्वल टू ई नॉट सेल माइनस 0.059 अपॉन n log of concentration of anode, oxidation upon concentration of कैथोड which is reduction, right? अब यहाँ पे ऑक्सीडेशन किसकी हो रही है? जिंक की। तो आपने कॉन्सेंट्रेशन किसकी लेनी है यहाँ पे? जिंक की, बिकॉज एनोड दैट इज मेड अप ऑफ जिंक, और कॉपर दैट इज गोइंग टू बी मेड अप ऑफ कैथोड दैट इज मेड अप ऑफ कॉपर, सच दैट ये इक्वेशन क्या बन जाएगी? ई सेल इज इक्वल टू ई नॉट सेल माइनस 0.059 अपॉन n log of concentration of Zn2 positive upon concentration of Cu2 positive, right? So you can take the concentrations of Zn and Cu2 positive which will be given to you in the question, such that ये जो हमारी equation बन गई that is going to be this, right? Now यहाँ पे please remember कि जो E naught cell होता है ये डिपेंड नहीं करता स्टोक्योमेट्री के ऊपर, मतलब कि ई नॉट सेल कोएफिशिएंट कितने नंबर ऑफ मोल्स हम लोग ले रहे हैं रिएक्टेंट्स के या प्रोडक्ट्स के, उसके ऊपर ई नॉट सेल डिपेंड नहीं करेगा कि हमने कितने नंबर ऑफ मोल्स एनोड के लिए, कितने नंबर ऑफ मोल्स कैथोड के लिए, उसके ऊपर ई नॉट सेल डिपेंड नहीं करता, राइट? बट जब हम लोग यहाँ पे कॉन्सेंट्रेशंस लेते हैं तो यहाँ पे जो भी स्टोक्योमेट्रिक कोएफिशिएंट होता है उसके साथ हमने स्क्वायर करना है। जैसे फॉर एग्जांपल आप देख रहे हो कि यहाँ पे जिंक के साथ 2 इलेक्ट्रॉन एक्सचेंज हो रहा है, कॉपर में भी 2 इलेक्ट्रॉन एक्सचेंज हो रहा है, नंबर ऑफ इलेक्ट्रॉन्स दे आर बैलेंस्ड, ठीक है? सो इफ द नंबर ऑफ इलेक्ट्रॉन्स आर बैलेंस्ड देन यू नीड नॉट वरी, बट इफ इन केस द रिएक्शन इज बिटवीन कॉपर एंड सिल्वर, ओके, यू नो कि कॉपर का जो रिडक्शन पोटेंशियल है दैट इज 0.34, राइट? और जो सिल्वर का है दैट इज 0.80, ये हमने ऑलरेडी करा हुआ है। तो हम बोल रहे हैं कि कॉपर का जो ई नॉट है Cu2C दैट इज 0.34 और Ag loses only 1 electron, so Ag positive to Ag that is 0.80. Now depending upon the E naught values or the reduction potential values over here, हमको ये पता है कि हमने एनोड कौन सा लेना है, जिसकी वैल्यू कम होती है उसको हम एनोड लेते हैं और जिसकी वैल्यू ज़्यादा होती है उसको हम कैथोड लेते हैं, ठीक है? अब यहाँ पे हमें दिख रहा है कि इलेक्ट्रॉन एक्सचेंज 2 है, यहाँ पे इलेक्ट्रॉन एक्सचेंज 1 है, सो इसको बैलेंस करने के लिए हमें इसको 2 से मल्टीप्लाई करना पड़ेगा, इसकी कॉन्सेंट्रेशन को सिर्फ, राइट? सो ये वाली जब हम इक्वेशन लेते हैं, सो व्हाट इज गोइंग टू बी द इक्वेशन? Considering this equation over here, we have now E cell that is equal to E naught cell minus 0.059 upon n log of which, what are we taking the anode over here? Copper that is being taken as the anode. So concentration of Cu2 positive upon concentration of Ag positive का हमको square लेना है, such as to balance the number of electrons. और यहाँ पे जो n की वैल्यू लेंगे वो हम कितनी लेंगे? 2. ओके, सिमिलरली यहाँ पे भी हम n की वैल्यू कितनी लेंगे? 2. There are 2 electron exchange which is taking place. क्लियर हो गया? सो ये आपने भूलना नहीं प्लीज, ये बहुत इंपॉर्टेंट है कॉन्सेप्ट. सो दिस इज हाउ वी कैलकुलेट द वैल्यू ऑफ ई सेल if there are
two different electrodes which are present. Then from the value of E naught cell, we can also calculate, let's say कि these are the applications. So we have done application 1 to calculate the concentration of any of the anode or the cathode. We can apply this equation. ठीक है. सेकेंड जो हम एप्लीकेशन इसकी कर सकते हैं कि कोई भी एक अगर सेल है, राइट, वो सेल क्या कर रहा है, वो केमिकल एनर्जी को इलेक्ट्रिकल एनर्जी में कन्वर्ट कर रहा है, यानी इन अदर वर्ड्स हम बोलते हैं कि वो क्या कर रहा है, वो कुछ काम ही कर रहा है ना. जब वो केमिकल एनर्जी को इलेक्ट्रिकल एनर्जी में कन्वर्ट कर रहा है तो इट इज डूइंग वर्क. ओके, सो व्हेन एवर इट इज डूइंग वर्क, वो वर्क क्या हुआ, द मैक्सिमम वर्क which it is doing, that is going to be कि कितने number of electrons हैं, कितनी Faraday of electricity है, which is pushing for any, you can say, cell to perform certain work, जो E naught cell को या E cell को बढ़ाने की कोशिश कर रहे हैं, right? तो कितने electrons हुए, हम बोल रहे हैं n number of electrons हो गए. कितनी Faraday of electricity हुई, हम कह रहे हैं F Faraday of electricity हो गई. ठीक है, और कितना E naught सेल हुआ, we are saying, या कितनी, क्या कहते हैं, पोटेंशियल डिफरेंस कितना आ रहा है, we are saying that is equal to E naught सेल. सो जितना भी काम एक कोई भी सेल करता है वो काम क्या हुआ, NF naught सेल, राइट. अब हमें ये पता है कि आपने 11th में पढ़ा है कि द मैक्सिमम वर्क which any system does, that is equal to the Gibbs free energy. ठीक है ना. So and it is going to be negative for a spontaneous reaction. So maximum work done can also be written as delta G. As the reaction is going to be spontaneous, delta G कितना क्या होगा, negative. ठीक है ना. So that is going to be minus NFE naught cell. So E naught cell से आप क्या calculate कर सकते हो, you can also calculate the value of Gibbs free energy. This is the second application. The third application which we can have over here is the calculation of equilibrium constant. To understand the equilibrium constant, although आपने 11th में इसको करा हुआ है, but still I am going to take the equation of the Daniell cell again. So Daniell cell की हमारी equation आ गई, Zn plus Cu2 positive to give us Zn2 positive plus Cu. आपको पता है कि equilibrium constant क्या होता है, that is equal to the concentration of the products upon concentration of the reactants. What are the products over here? Concentration of Zn2 positive into concentration of Cu upon concentration of Zn plus concentration of Cu2 positive. Clear? So इसकी concentration 1 हो गई, इसकी concentration 1 हो गई, such that ये expression क्या बन जाएगा, concentration of Zn2 positive upon concentration of Cu2 positive. ठीक है, यहाँ पे आप क्या देख रहे हो, concentration of Zn2 positive upon concentration of Cu2 positive. So ये क्या हो गया, this is going to be equal to K, right? Now let's understand over here कि equilibrium पे क्या हो रहा है. At equilibrium we know that rate of forward reaction becomes equal to rate of backward reaction. So if rate of forward reaction becomes equal to rate of backward reaction at equilibrium, the value of E cell, that is going to be 0. The cell is going to be non-operative over here. है ना, यही पढ़ा था हमने. So E cell अगर 0 आ जाता है, let's go back to Nernst equation. E cell is equal to E naught cell minus 0.059 upon n log of concentration of anode. हम ये ले रहे हैं Zn2 positive galvanic cell ले रहे हैं. तो this is going to be the value of E cell for a galvanic cell.
Clear? At equilibrium we are saying E cell that is 0. So यहाँ पे E cell की वैल्यू डाल देते हैं 0 is equal to E naught cell minus 0.059 upon n log of concentration of Zn2 positive upon Cu2 positive हमने calculate करा, it is equal to K. So we put the value over here. So what will we get? Log of K. Okay. So this we can get on this side now. E naught cell is equal to 0.059 upon n log of K. So if you want to find the value of log of K की value क्या आ जाएगी? n E naught cell upon 0.059, that is equal to log of K. ये डिनोमिनेटर में ले गए, ये न्यूमरेटर में ले गए, एन ई नॉट सेल अपॉन 0.059 दैट इज इक्वल टू लॉग ऑफ के. और अगर आपको के की वैल्यू फाइंड करनी है तो ये क्या आ जाएगी? एंटी लॉग ऑफ एन ई नॉट सेल अपॉन 0.059 you can find the value of K. So these are few of the applications which we have over here. ठीक है, क्लियर हो गया? ऑल राइट. नाउ प्लीज ऑल्सो रिमेंबर, हमने ऑलरेडी ये कर लिया है कि अगर हम लोग फिजिबिलिटी करते हैं किसी भी एक रिएक्शन की, तो फॉर एनी इलेक्ट्रोकेमिकल सेल द फिजिबिलिटी ऑफ द रिएक्शन इज दैट द वैल्यू ऑफ ई नॉट सेल शुड ऑलवेज बी पॉजिटिव. अगर ई सेल की या ई नॉट सेल की वैल्यू नेगेटिव आ जाती है तो इसका मतलब जो रिएक्शन है सेल में वो नहीं हो सकती एंड द सेल दैट इज गोइंग टू बी नॉन ऑपरेटिव. राइट? सो ये 3 एक्सप्रेशंस, 3 या 4 एक्सप्रेशंस हैं जिसमें से हमको न्यूमेरिकल्स आते हैं. सो वी विल जस्ट डू अ फ्यू प्रैक्टिस ऑफ न्यूमेरिकल्स जस्ट नाउ एंड देन वी गो ऑन टू टुमारो वी विल गो ऑन टू आवर नेक्स्ट टॉपिक व्हिच इज इलेक्ट्रोलिटिक सेल एंड इलेक्ट्रोलिसिस. ओके.